સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. ભૂમિકા ભજવી ભૂમિ ઉપર દાદા નામલ દેશે જઈશું. ભૂમિકા ભજવી ભૂમિ ઉપર દાદા નામલ દેશે જઈશું. મોહ નિદ્રાની આંખો જોડીને સંકેત જ્ઞાને સ્થિર થઈશું. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન વિજ્ઞાન સ્વરૂપે તે પ્રગટ થયેલા છે અને આપણી અંદર પણ એવા જ વિજ્ઞાન સ્વરૂપે પ્રગટ થયેલા છે. પણ એની સામે આપણી સક્ષમતા ન હોવાના કારણે ભૂમિકા અંતરાત્મા દશાની છે. પણ અંતરાત્મા દશાએ કરીને પણ દાદા ભગવાનનું જે ભગવતપણે આખું એમનું જીવન ગયું, આદર્શમય જીવન ગયું, કે જેમાં એનાથી કોઈને દુઃખ થયું નહીં અને સતત કલ્યાણની ભાવના રૂપે જે એમણે લોકોને ઠપકો આપ્યો, ભળ્યા, કેટલાક લોકોને ટપલી પણ મારી છે, તો ત્યાં એ પ્રતિક્રમણ ચૂક્યા નથી. એટલે આ બાબત આપણને કીધું છે કે મહાવીર ભગવાનનો માર્ગ, વિતરાગોનો માર્ગ એટલે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાનનો. પણ એ માર્ગ સમજાય કેવી રીતે અનલેસ આપણે એ આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન વાળું જીવતું ઉદાહરણ ના જોઈએ ત્યાં સુધી. એટલે જે ભગવાનની ભૂમિકા જે જોવા મળી, આપણને નિહાળવા મળી, એ શીખવા મળ્યું આપણને કે કેવી રીતે સતત આપણું ભગવત રૂપે જીવન હોવું ઘટે અને જ્યાં ભગવત રૂપે જીવન જીવાતું નથી ત્યાં સતત પ્રતિક્રમણ પણ થવા ઘટે. અને એમને તો સમજણ પાડતા પણ કીધું છે કે અમે કોઈને વળીએ છીએ, કરીએ છીએ, ટપકો આપીએ છીએ, તો તે વખતે ભૂલી નથી જતા કે આ વ્યવસ્થિત હતું. પણ પ્રકાશની સામે રહેવું અને અંધારા જેમ રહેવું, અજાગ્રતપણે રહેવું, એટલે ત્યાં દાદા ટપકો આપે છે, જાગૃત કરે છે કે અહીંયા નહીં
જો દોષો ધોવાય તો બીજે કોઈ જગ્યા જ નથી દોષો ધોવાની. બીજે તો બધે પુણ્ય કમાવો, પાપ ઘટાડો, અને એ જ આખું જીવન છે. એટલે ત્યાં પણ બધા જ ધર્મોમાં આ દાદાના સજીવન નિમિત્તે અને આજે મહાત્માઓના જીવંત ઉદાહરણથી, કારણ કે દાદા ભગવાનનું યશ નામ કર્મ એટલું બધું પાવરફુલ છે કે આવતા હૃદયકાંડ ચક્ર સુધી ચાલવાનું છે. તો તેમાં આખી આ ભૂમિકા દાદાએ કીધું કે જેટલા બધા વ્યવહાર ધર્મો છે ને એ બધાની અંદર વિજ્ઞાન કામ કરતું થશે, અને અંદર વિજ્ઞાન કામ કરતું થશે તો બહારનો આખો જે ક્રિયાવાળો ધર્મ છે તે ઇફેક્ટિવ થઈ રહેશે અને કામ કરતું થઈ જશે. અને એવામાં પણ વિજ્ઞાનના લીધે જે ના હોવાના કારણે ભેદભાવ રહેતો હતો તે એકતાથી આખો આ ધર્મ પડાશે, જીવાશે અને લોકો પ્રગતિ પણ કરશે. કેન્દ્રમાં વિજ્ઞાન અને બહારનો જે આખો ક્રિયાવાળો ધર્મ છે તે, એટલે ક્રિયા આખી સાર્થક થઈ જાય વિજ્ઞાનના કેન્દ્રમાં હોવાના કારણે. હવે બોલો, આ આપણને જોવા મળી ને એવા જ્ઞાની પુરુષ પાસે આપણને આ મુક્તિની ચાવી મળી કે મુક્તિ હંમેશા વિજ્ઞાન સ્વરૂપે જ હતી, ક્રિયા સ્વરૂપે હતી જ નથી. એટલા માટે કીધું છે જેને હું શુદ્ધાત્મા છું પ્રાપ્ત થયું એને મોક્ષ પ્રાપ્ત થઈ ગયો, એને કોઈ સૂત્ર વાંચવાની જરૂરત નથી. અને જ્યાં કંઈ પણ કરવાનું છે તો ત્યાં બંધન છે, ત્યાં મુક્તિ નથી, હતી નહીં, છે નહીં ને ક્યારે હશે નહીં. પણ એ ક્રિયા જ્યારે વિજ્ઞાનના કેન્દ્ર સાથે થશે તો એ ક્રિયા આદર્શતા લાવવાનું કામ કરશે અને પોતે અંદર વિજ્ઞાન સ્વરૂપે સ્થિર થતા જશે. આવી ભૂમિકા આપણે આ બીજા પદમાં જીવતા શીખવાડે છે. ભૂમિકા ભજવી ભૂમિ ઉપર કે આ રીતે આપણે જીવીએ તો એનું પરિણામ શું? તો કે દાદાના જેવું અમરત્વ આપણને પ્રાપ્ત થાય. અવિનાશી જીવનમાં અવિનાશીપણું સ્થાપિત થાય, અનુભવાય. પરિણામ શું? તો કે ખાતરીપૂર્વક હું નિશ્ચય નિર્ણયથી શુદ્ધાત્મા છું. બીજું, આ ભયવાળા જગતમાં નિર્ભયતા ઊભી થાય અને જે ક્યારે છૂટી ના શકે એવી મુક્તતા, મન વચન સાથે સર્વથા મુક્ત, સંકોચના સ્વભાવવાળો, અસંગ સ્વભાવવાળો, એ અસંગતાનો સ્વાદ આપણે માણીએ, જીવીએ. અને જ્યારે આ બધા લોકો જોડે આપણા જે માન્યતાવાળા ધર્મ છે તેમાં દ્રષ્ટિ સાથે જઈએ તો લોકોની જે કે છે ને આ છેલ્લી બે લાઈન, મોહ નિદ્રાની આંખો ચોડીને, એ લોકોની આંખો એની મેળે ચોડાઈ જશે, કારણ કે ક્યારે જોયું નથી. અને એ શીખી જશે કે ધર્મ તો આ રીતે હોવો જોઈએ. અને એ દાદાએ સૌથી બળ ખુલ્લું કર્યું આપણી અંદર, એ ચારિત્ર સ્વરૂપે જબરદસ્ત કામ કરશે અને દાદાનું જગત કલ્યાણનું કામ પૂરું થશે. આ સમજણ, આ જીવન આપણું દાદાને સમર્પિત. જય સચ્ચિદાનંદ. અશોકાનંદજી પ્રકાશિત. જેમ મહાવીર સ્વામી ભગવાનના સમયમાં વાત હતી ને રોહિંગના ચોરની, કે એને ખાલી ભગવાનની એક જ વાત સાંભળી અને એનાથી આખું જીવન બદલાઈ ગયું, તેમ આપણે પણ જ્ઞાની પુરુષની કોઈ પણ એક વાક્ય અથવા એક વાત, આપણે તો કેટલી બધી વાતો સાંભળી છે, એમની જોડે રહ્યા છે, બરોબર. એ જે રોહિંગના ચોરને ખાલી એક વાક્ય અથવા એક લાઈન, ખાલી 2 સેકન્ડની વાત એ કાનમાં પડવાથી એનું આખું જીવન બદલાઈ ગયું. એમ આપણું પણ બધા મહાત્માનો અનુભવ છે જ કે ભાઈ દાદાને મળ્યા પછી આપણું જીવન કેટલું બધું બદલાઈ ગયું. એટલે ખાલી અમે કેવા પુણ્યશાળી અને અમે કેવા ભાગ્યશાળી, એ વસ્તુ જો આપણે આરાધન કરતા જઈશું ને તો પણ આપણને જ્ઞાની પુરુષ માટેનો જે અહોભાવ છે એ વધતો જશે. અને જેટલો જ્ઞાની માટેનો અહોભાવ વધતો જશે એટલો સંસાર માટેનો અહોભાવ ઘટતો જશે. એવું સમજાય છે મને. હવે
આપણે કરવાનું શું છે તો કે જ્ઞાનીનો અહોભાવ, જ્ઞાની એટલે પોતાના સ્વરૂપનો અહોભાવ જેટલો વધતો જશે એટલું તો કે આ સંસાર માટેનો અહોભાવ આપોઆપ જ ઘટતો જશે એવું સમજાય છે. જય સચ્ચિદાનંદ. તો સરસ બીજી એક વાત ખાલી આપણને કીધી એના પરથી ખબર પડે છે કે એ પ્રશસ્ત રાગ થયા વગર સંસારનો નાનામાં નાનો રાગ પણ જઈ શકે એમ નથી. એ નાનો રાગ પણ આપણને જકડીને પકડી રાખે એવો છે. બહુ સરસ. જય જય સચ્ચિદાનંદ.